સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત એનો 16મો પદ્ય અજેય સ ભવિષ્યતિ એનો પાર્ટ 2 આપણે જોઈશું. અજેય સ ભવિષ્યતિ, તે અજેય થશે. મહાન પંડિત ચાણક્ય વિરચિત નીતિસાર નામના ગ્રંથમાંથી અહીં પ્રસ્તુત શ્લોકો લેવામાં આવ્યા છે. આપણે આગળના 4 પદ્ય જોયા. આપણે જે પ્રાણીઓ છે એમની પાસેથી પણ ઘણું બધું શીખવાનું હોય છે, અને પ્રાણીઓના જે ગુણો છે, પ્રાણીઓ અથવા પક્ષીઓના, એ આપણા જીવનમાં આપણે ઉતારવા જોઈએ. તો આપણે 4 પદ્ય જોયા. હવે 5મું જે પદ્ય છે એ જોઈએ. અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્દભાત. અવિશ્રામ ન વિશ્રામ અસ્મિન કર્મણિ યથાશાત તથા. અવિશ્રામ એટલે અહીંયા અવ્યયી ભાવ સમાસ છે. જેમાં અવ્યયની પ્રધાનતા હોય તેને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે. અવિશ્રામ એવો શબ્દ આપેલો છે. થાક્યા વિના એટલે ગધેડો બહુ મહેનત કરે છે, એ થાકતો નથી. ભારમ વહે અને બોજો ઉપાડે છે, ભાર વહન કરે છે. શીતોષ્ણમ ઠંડી અને ગરમી હોય. શીતમ ચ ઉષ્ણમ ચ એ તયો સમાહાર. અહીંયા સમાહાર બંધ છે. ઠંડી અને ગરમી, ઠંડી અને ગરમીની ગધેડો પ્રવાહ કરતો નથી અને સતત એ પોતાના ભારનું વહન કરે છે. તો આપણે એ ગધેડાનો જે ગુણ છે એ આપણે ખાસ જોવાનો છે કે ઠંડીની અને ગરમીની પરવા કર્યા વિના ગધેડો હંમેશા ભારનું વહન કરે છે. ન વિંદતી મેળવતો નથી. નિત્યમ હંમેશા. સસંતોષ સંતોષવાળો. શિક્ષિત શીખવા જોઈએ. ગધેડાનું આ લક્ષણ છે. અવિશ્રામમ ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે. વહેદ ભારમ, વહેદ ભારમ એટલે બોજ ઉપાડે છે. શીતોષ્ણમ ચ ન વિંદતી, શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમી, ઠંડી કે ગરમીની પરવા કરતો નથી. સસંતોષમ તથા નિત્યમ હંમેશા સંતોષી હોય છે. હંમેશા, નિત્યમ એટલે હંમેશા. ત્રીણી શિક્ષેત ગર્દબાદ, ગધેડા પાસેથી આ 3 ગુણો માણસે શીખવા જોઈએ. થાક્યા વિના મહેનત કરવી જોઈએ. ઠંડી હોય, ગરમી હોય તો એ સમયે માણસે પોતાના કાર્યમાં રચ્યા-પચ્યા રહેવું જોઈએ, મહેનત કરવી જોઈએ અને હંમેશા સંતોષી બનવું જોઈએ. સંસ્કૃતમાં એવું કહેવામાં આવ્યું છે કે સંતોષ પરમમ સુખમ. સંતોષ જેવું બીજું કોઈ સુખ નથી. તો મિત્રો આ આપણને ગધેડો શીખવે છે. ગર્દભ, ગર્દભ એટલે ગધેડો. તો ગધેડા પાસેથી આ 3 ગુણો અવશ્ય શીખવા જોઈએ. 6મું પદ્ય આપણે જોઈએ. ગુઢ ગ્રાહસ્થમ ચાતુર્યે કાલે ચ આલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પંચ શિક્ષેત વાયસા. ગુઢ ગ્રાહસ્થમ એનું ગૃહસ્થ જીવન ગુપ્ત હોય છે. ગુઢ ગ્રાહસ્થ ચાતુર્યમ, ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈ. કાગડાનું ગૃહ જીવન ગુપ્ત હોય છે, ગુઢ હોય છે, અને તેની ચતુરાઈ ચાલાકી પણ પ્રસિદ્ધ છે. જે કાગડી હોય છે એ પોતાના જે બચ્ચાઓ છે એ કોયલના માળામાં મૂકી દે છે. આ રીતનું એનું ગુપ્ત જીવન હોય છે. આની ચતુરાઈ, સમય જ્યારે આવે ત્યારે એ પોતે જે બચ્ચાઓ છે પોતાની મેળે કાગડાના માળામાં જતા રહે છે. તો આવું ગુપ્ત ગૃહસ્થ જીવન એક કાગડાનું હોય છે, એની ચતુરાઈ હોય છે. આલય સંગ્રહમ, આલય સંગ્રહમ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. માળો બનાવી લેવું, યોગ્ય સમયે માળો બનાવી લે છે. કાગડો યોગ્ય સમયે પોતાનો માળો બનાવી લે છે. અપ્રમાદમ, અપ્રમાદમ એટલે પ્રમાદનો અભાવ, આળસનો અભાવ, બેદરકારીનો અભાવ એ કાગડા પાસેથી આપણને શીખવા મળે છે. પંચ શિક્ષેત વાયસાત, વાયસ એટલે કાગડો. તો 5 જે ગુણો છે એ કાગડા પાસેથી શીખવા જોઈએ. ફરી આપણે જોઈએ. ગુપ્ત ગૃહસ્થ જીવન,
આપણી જે ગુપ્ત ગૃહસ્થ જીવનની વાતો છે એ બીજાઓ જાણી ન જાય તો થોડી ગુપ્ત રાખવી જોઈએ. જે સાચા મિત્રો છે નજીકના એમને આપણે થોડી વાત કરીએ, પરંતુ ચાણક્ય મહાપંડિત એવું કહે છે કે ગૃહસ્થ જીવનની જે વાતો છે એ કાગડાની જેમ આપણે ગુપ્ત રાખવી જોઈએ. બીજું છે ચતુરાઈ. ચતુરાઈ યોગ્ય કાળે, ત્રીજું છે યોગ્ય કાળે માળો બનાવી લેવું, પોતાનું ઘર બનાવી લેવું જોઈએ. યોગ્ય સમય, આલય સંગ્રહમ, અપ્રમાદમ, પ્રમાદ બેદરકારીનો અભાવ, અને અનાલસ્યમ બેદરકારી ના રાખવી, ચોથો ગુણ છે, અને આળસનો અભાવ, આળસ ન રાખવી, આળસ હોવી ન હોવું જોઈએ. કાગડા પાસેથી આ 5 લક્ષણો આપણે શીખવાના છે. આગળ જોઈએ 7મું પદ્ય. યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ, યુદ્ધમ ચ પ્રાતરુત્થાનમ, ભોજનમ સહ બંધુભિઃ, સ્ત્રિયમ આપદગતામ રક્ષેત, ચતુ શિક્ષેત કુક્કુટાત. યુદ્ધમ, યુદ્ધમ એટલે લડાઈ, યુદ્ધ કરવું. પ્રાતઃ ઉત્થાનમ, વહેલી સવારે ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, બંધુભિ સહ, અને પોતાના જાત ભાઈઓ સાથે, બંધુઓ સાથે, આપદગતામ સ્ત્રીયમ, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને, આપદગતામ, આપદ એટલે મુશ્કેલી, આપદગતામ એટલે ગયેલી, સ્ત્રીયમ મુશ્કેલીમાં રહેલી સ્ત્રીને, રક્ષેત રક્ષા કરવી, બચાવવી, કુક્કુટાત એટલે કુકડા પાસેથી. આ શીખવા જેવું છે. ચતુઃ 4, આ 4 બાબતો છે કુકડા પાસેથી શીખવા જોઈએ છે. તમે જ્યારે કુકડાનું જ્યારે યુદ્ધ જુઓ મિત્રો, એટલે તમને ખ્યાલ આવે યુદ્ધમ કેટલી સિફતપૂર્વક, કેટલી હોશિયારીપૂર્વક એ લડાઈ કરતા હોય છે. અને કુકડાઓની જે લડાઈ છે એ જાણીતી છે, લડાઈ કરવી, અને પોતે એક જ જુસ્સાપૂર્વક, જોમપૂર્વક લડવું. ક્યારેક ધર્મ માટે યુદ્ધ પણ કરવું પડે તો આપણામાં એ જુસ્સો હોવો જોઈએ, એવું ચાણક્ય અહીંયા કહેવા માંગે છે. પ્રાતર ઉત્થાનમ, વહેલી સવારે ઉઠવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, અને પોતાના કાર્ય પ્રત્યે સજાગ બનવું. એ પણ અહીંયા ચાણક્ય કહે છે કે આ ગુણ પણ કુકડા પાસેથી શીખવાનો છે. પોતાના ભોજનમ સહ બંધુભિ, પોતાના બંધુઓ સાથે, પોતાના મિત્રો સાથે મળીને, સાથે મળીને ભોજન કરવું. કુકડાઓ હંમેશા ભેગા જમતા હોય છે. એ પોતે જે બી આરોગે છે દાણા, એ ભેગા મળીને આરોગે છે. તો કુકડા પાસેથી આ શીખવાનું છે મિત્રો. અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવી. કુકડાઓ ક્યારેય સ્ત્રી જાતિ પર ત્યારે અત્યાચાર કરતા નથી, સ્ત્રીનું રક્ષણ કરે છે. એમ આપણે પણ હંમેશા સ્ત્રીનું રક્ષણ કરવું જોઈએ. સંસ્કૃતમાં એક સુભાષિત છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, જ્યાં એમની રક્ષા થાય છે, ત્યાં દેવતાઓ પણ આનંદ પામે છે, એવું કહેવામાં આવ્યું છે. તો કુકડા પાસેથી આ જે ગુણો છે એ આપણે શીખવા જોઈએ. છેલ્લું જે પદ્ય છે, ય એતાન વિંશતિ ગુણાન આચરિષ્યતિ માનવ, કાર્યાવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ. યહ એતાન, જે માણસ, ય માનવ એતાન વિંશતિ ગુણાન સર્વાસુ કાર્યાવસ્થાસુ આચરિષ્યતિ સહ અજેય ભવિષ્યતિ. જે માણસ એતાન, આ વિંશતિ ગુણાન એટલે 20 ગુણોને, કર્મધારય સમાસ, 20 ગુણો, વિંશતિ ગુણાતાન, સર્વાસુ કાર્યાવસ્થાસુ, કામકાજની બધી અવસ્થાઓમાં, કાર્યાણામ અવસ્થા તાસુ, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, આચરિષ્યતિ આચરણ કરશે, અજેય જેને જીતી ન શકાય એવો અજય ભવિષ્યતિ થશે. તો અહીંયા મિત્રો આપણે પહેલા જે આપણે એનો અનુવાદ કરીએ, જે માણસ આ 20 ગુણોને, એતાન વિંશતિ ગુણાન, 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજય થશે. અજય એટલે કે જેને કોઈ જીતી શકશે નહીં. આપણે પદ્ય 16માં, આપણે પાર્ટ 1માં
પદ્ય શ્લોક લીધા અને પાર્ટ 2માં બીજા 4 શ્લોક લીધા, 5 થી 8. તો આ જે 8 શ્લોકોમાં જે આપણને પક્ષીઓ અને પ્રાણીઓના જે 20 ગુણો જાણવા મળ્યા એ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. મહાન પંડિત ચાણક્ય કહ્યું છે કે પ્રાણીઓ અને પક્ષીઓ પણ આપણને ઘણું બધું શીખવે છે. તો મિત્રો, જે આ 20 ગુણોને પોતાના જીવનમાં ઉતારશે, ધારણ કરશે અને પ્રેક્ટિકલમાં જે એનો પોતાના જીવન દરમિયાન જે પ્રેક્ટિકલ એનો અનુભવ કરશે, પોતાના જીવનમાં ઉતારશે, તો એ સફળ થશે, એનો વિજય થશે અને એની પ્રગતિ થશે. તો મિત્રો, તમારે એના શબ્દાર્થ, શ્લોકોનો અનુવાદ અને સ્વાધ્યાય લખવાનું છે. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.